ગાંધીજીની આત્મકથા જેમણે જેમણે ધ્યાનથી વાંચી છે તેમને એક વાત ધ્યાન પર આવી જ હોય છે, આવી હશે કે એમને ઘણા ગુણો પ્રયત્નપૂર્વક ખીલવવા પડ્યા છે. દાખલા તરીકે નિર્ભયતા. તેમની જ કેફિયત મુજબ તેઓ નાનપણમાં ભારે બીકણ હતા. એવું જ બ્રહ્મચર્ય ઇત્યાદિમાં તે સિદ્ધ કરવા ભારે પ્રયત્ન કરવો પડ્યો હતો. પણ નવાઈની વાત એ છે કે સત્ય તો તેમને જાણે જન્મથી સાહજિક છે. આત્મકથામાં જોઈ છે કે માને છેતરાય નહીં, બાપને છેતરાય નહીં, શિક્ષક કહે તોય પરીક્ષામાં ચોરી કરવાનું મનમાં આવે જ નહીં. સત્ય વિશેનો આ સહજ અનુરાગ જાણે પૂર્વજન્મની સિદ્ધિ લઈને આવ્યા છે. સત્ય તેમના માટે સાધ્ય વસ્તુ નથી, સિદ્ધ વસ્તુ છે. પણ તેમનું સત્ય એ પુરાણા ધર્મપુરુષોનું સત્ય નથી. પુરાણા ધર્મપુરુષો સત્યની સાધના આત્મસાક્ષાત્કાર અને વૈરાગ્ય વૃત્તિના વિકાસ માટે કરતા. દુનિયા તેમને મન માયા હતી. એટલે આવા ઘણા ખરા સ્ત્રી પુરુષો સંસાર છોડી જતા. ગાંધીજી સંસાર વિમુખ કે પલાયનવાદી નહોતા. તેઓ તો કહેતા કે સત્ય જીવનના બધા જ ક્ષેત્રમાં પડવાનું છે. એ માત્ર મંદિરમાં જ પાળવાનું વ્રત નથી, પણ ઝાડની ડાળીએ ડાળીએ, પાંદડે પાંદડે રસ જેમ ફેલાયો છે તેમ જીવનના બધા જ ક્ષેત્રમાં, પછી તે વ્યાપાર હોય, ઉદ્યોગ હોય, શિક્ષણ હોય, ઘર વ્યવસ્થા હોય, ન્યાયતંત્ર હોય, બધે જ સત્યનું અને સત્યનું જ સાર્વભૌમત્વ ફેલાય તેમ તે ઈચ્છતા હતા. ગાંધીની આ જ વિશેષતા છે. તે પૂછતા સત્ય જો વ્યવહારમાં ન ચાલે, તે જો ઉદ્યોગમાં ન ચાલે, તે જો વકીલાતમાં ન ચાલે, તે શિક્ષણમાં તેનાથી શિક્ષણ અભડાઈને જાય તો પછી સત્યનું કામ શું છે? મરણ પછી તે કામ આવે તે શા કામનું? એમને તો જીવનમાં, આ લોકના જીવનમાં બધે સ્થળે સત્ય ફેલાય તે જોઈએ છે. આ એક જ વાત જો સમજાય તો બધું ઝળાઝળા થઈ જાય. અને તો સમજાય કે ગાંધીજીની ક્રાંતિ અગાઉની બધી જ રાજકીય કે વૈજ્ઞાનિક ક્રાંતિઓ કરતાં કેમ જુદી અને અપૂર્વ છે. આથી જ તેમની સ્વરાજની લડત તે માત્ર સત્તા બદલા માટેની ન રહી, પણ સમાજના સ્વરૂપની પરિવર્તન કરવાની બની ગઈ. તેમનો સ્વરાજ સૈનિક જો અસ્પૃશ્યતામાં માને, હિન્દુ મુસ્લિમ ઐક્યમાં ન માને, પરિશ્રમમાં ન માને, નઈ તાલીમમાં, ખાદી ગ્રામોદ્યોગમાં, સ્ત્રી પુરુષ સમાનતામાં ન માને તો તે સ્વરાજ સૈનિક નથી. ભલે તે જેલમાં જવા તૈયાર હોય, લાઠી ખાવા તૈયાર હોય, પણ તે ગાંધીના સૈન્યમાં ન ચાલે તેમ બધાને સમજાવ્યું. સ્વરાજ્ય એટલે જ જીવનના બધા જ ક્ષેત્રમાં હિંસાનું, અસમાનતાનું, અન્યાયનું ઉન્મૂલન. અન્યાય શું અંગ્રેજો જ કરતા હતા? આપણે હરિજનોને ઘોર ન્યાય નહોતા કરતા? આપણે સ્ત્રીઓને ઉત્તરથી નહોતા ગણતા? આપણે મજૂર દાળિયાને અન્યાય નહોતા કરતા? અને વનવાસીઓ, અરે એની તો કોને પડી હતી? ગાંધી કહે અંગ્રેજોના અન્યાયો સામે લડતા પહેલા આપણે અન્યાય કરતા અટકીએ. એને એમણે આત્મશુદ્ધ એવું નામ આપ્યું. આથી એમણે પોતાના સૈનિકો કે સેનાનાયકોને પોતાના જીવનમાંથી અન્યાય દૂર કરવાની હાકલ કરી. એ હાકલે જવાહરલાલજી, મોતીલાલજી, દેશબંધુ જેવાએ ધીકરી વકીલાતો છોડી, સુખ સાહેબી તજી, કાકા સાહેબ, કૃપલાની જેવા પ્રોફેસરોએ અધ્યાપક પદો છોડ્યા અને ખાદી, અસ્પૃશ્યતા નિવારણ જેવા કામોમાં ઝુકાવ્યું. આથી તેમણે શિક્ષણમાં ઉત્પાદક શ્રમનો સંસ્કાર આપી બુદ્ધિશાળીઓને શોષક થવાને બદલે
સેવક થવાની દિશા ખોલી આપી. આથી જ તેમણે મિલને બદલે ખાદી ગ્રામોદ્યોગ પ્રધાન સમાજને પોતાનું લક્ષ્ય ગણ્યું. જો ગામડા તૂટવાના હોય તો એ સ્વરાજ શું કામનું? તેઓ કહેતા કે ગામડું જ સાચું હિન્દુસ્તાન છે. પણ તે ગામડામાં જો કામ ન મળે તો લોકો શહેર ભણી વળે, તેમાં તેમનો શું વાંક? અંગ્રેજો તો ગ્રામીણ હિન્દુસ્તાનનો દાળો વાટો કરવા બેઠેલ, પણ આપણે જ શહેરના યંત્રોદ્યોગનો માલ ખરીદી તેમને મદદ કરીએ છીએ. શોષણ વિહીન સમાજની વાત કરવી અને શોષણ કરનારાનો માલ લેવો તે તદ્દન બેહુદું છે. પહેલાં આપણે બદલાવવું જોઈએ, પછી સમાજ બદલવા માટે નીકળી શકાય. અંગ્રેજો અહીંથી જાય તેની તેમને ઘણી ઉતાવળ હતી જ, પણ ગોરાને બદલે ઘઉંવર્ણા કે શામળા બુદ્ધિશાળીઓ ગરીબ લોકોનું શોષણ ચાલુ રાખવાના હોય તો તેથી ગરીબ છેવાડે ઉભેલાને શું લાભ? તેની તે લોક વિમુખ રાજ્ય વ્યવસ્થા, તે જ અર્થવ્યવસ્થા ચાલુ રહે તો સ્વરાજ તો નામનું જ રહે. એટલે તેમણે કદી માત્ર સત્તા પલટામાં રસ લીધો નથી. એટલે એમણે પોતાના સૈનિકો પ્રજાના શાસકો નહીં પણ સેવકો બને તેમ ઈચ્છ્યું. તેની કસોટી તેમણે પોતાના વૈભવ અને વૈભવી રીતભાત છોડવામાં કરી. અને દેશના સૌભાગ્યે ઘણા બુદ્ધિશાળી લોકો પોતાના સુખ સાહેબી છોડી ધૂળિયા રસ્તા પર આવી ખાલી ફેરી કરવા માંડ્યા. સ્વરાજ પહેલા જીવન પરિવર્તન કરી સમગ્ર સમાજના પરિવર્તનનો પાયો નાખ્યો. અસ્પૃશ્યતા સ્વરાજ પછી નહીં, સ્વરાજ પહેલા જવી જોઈએ, આવું કહ્યું. જો કોંગ્રેસ માત્ર અંગ્રેજોના દોષો જુએ, તેમને કાઢવા તત્પર રહે, પણ પોતાના સ્વદેશી સમાજના દોષો પ્રત્યે આંખમી ચામડા કરે, તો પછી તેવી કોંગ્રેસનો તેમને ખપ નહોતો. તેને છોડી જતા એને આંચકો લાગે એમ નહોતો. આવું બને તો એ કોંગ્રેસનું સ્વરાજ હોય, ગાંધીનું નહીં. ગાંધીનું સ્વરાજ જીવનના બધા ક્ષેત્રોમાં સત્યના હિંસા ફેલાય, તેને સાચવીને બધી સામાજિક, ધાર્મિક, રાજકીય, આર્થિક, સંસ્કાર વિષયક પ્રવૃત્તિઓ ચાલે તે હતું. દેવળ કે ધાર્મિક જીવન પૂરતું સત્ય અને પ્રેમની વાત ખ્રિસ્તી ધર્મે કરી જ હતી, બીજાએ પણ કરી હતી. પણ કોઈએ રાજ્યમાં કે અર્થરચનામાં એ કેમ આધારભૂત બને? અર્થરચનામાં શોષણવિહીન સમાજના કેમ થાય તેની તો ઝાંખી પણ નહોતી. પ્રેમ મૂર્તિ ઈસુના ધર્મે પણ ગુલામી અને ગરીબાઈને એક હકીકત તરીકે સ્વીકારી રહ્યા હતા. અને તેઓ એક પ્રસંગે બોલેલા, પુઅર યુ શેલ ઓલવેઝ હેવ. પણ ગાંધી પહેલા જ મહાપુરુષ હતા, જેમણે સત્યના અહિંસાને આકાશમાંથી પૃથ્વી બદલવા માટે નીચે ઉતાર્યા. ગાંધીનું સ્વપ્ન આ દુઃખી, દરિદ્ર, કલહયુક્ત પૃથ્વી પર સ્વર્ગ એક નંદનવન ઉતારવાનું હતું. એમણે કલ્પેલા નંદનવનમાં બધાને અન્ન, વસ્ત્ર, આરોગ્ય, આશ્રય અને આનંદ હતા. આ આનંદ સ્વતંત્રતા વિના તો આવી જ ન શકે. સ્વતંત્રતા તે જ આનંદનું મૂળ છે, પણ તે બધાએ મહેનત કરવાની હતી. તેમનું સ્વર્ગ પુરાણોમાં વર્ણવેલા પરોપજીવી દેવતાઓનું સ્વર્ગ નહોતું, પણ બધાને સમાન ગણી બધાના સામૂહિક પુરુષાર્થને પરિણામે આ અવતારવાનું હતું. તેઓ કહેતા કે સ્વરાજમાં હિન્દુસ્તાન કોનું શોષણ તો નહીં જ કરે, પણ જરૂર પડે જગતના સુખ માટે પોતાનો ભોગ આપશે. જેમ વ્યક્તિ કુટુંબ માટે, કુટુંબ દેશ માટે ભોગ આપે છે, તેમ તેમનું સ્વરાજ કોઈ ભૌગોલિક મર્યાદામાં બદ્ધ નહોતું.
જેને આજે આઇસોલેશનિસ્ટ કહેવામાં આવે છે. ગાંધીનું સ્વરાજ આઇસોલેશનિસ્ટ સ્વરાજ નહોતું, પણ આવું સ્વરાજ લાવવા અને સાચવવા નવા માણસનો જન્મ જરૂરી હતો. સ્વાર્થ, ખટપટ, કુળાભિમાન, જ્ઞાતિ જડતા, અહમમાન્યતાના પડોળોથી વીંટાયેલા માનવ ગાંધીનું સ્વરાજ ન લાવી શકે. તે તેમને સ્પષ્ટ હતું. અને નવા માણસ માટે નવું મગજ જોઈએ. આ નવું એટલે સૌને નિર્વ્યાજ પ્રેમ કરનારું મગજ. આ મગજ અવતારવા એક જ ચાવી હતી: સત્ય, અહિંસા, ત્યાગ. તેમણે બેરિસ્ટરી છોડી એ માર્ગ બતાવ્યો હતો. એમાં સ્વાર્થને બદલે ત્યાગની હરીફાઈ તે નવી વ્યૂહરચના હતી. આ વ્યૂહરચનાનો એક ભાગ તે સત્યાગ્રહ હતો.